નમસ્કાર પશુપાલક મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવું ભૂલતા નહીં। જો તમારા પર તમારી કોઈ વસ્તુ વેચવાની હોય તો મારા આ નંબર ઉપર તમે વોટ્સઅપ કરી શકો છો। તો વિડીયોની શરૂઆત કરતાં તમે વિડીયોમાં જોઈ શકો છો, એક નંબર ઉપર ભેંસ વેચવાની છે। 4 ભેંસો છે, એક જ માલિકની 4 ભેંસો વેચવાની છે એવું માલિકનું કહેવું છે। 4 તાજી વ્યાણેલી છે। 4 લીટર જેવું દૂધ થઈ 4 લીટર દૂધથી લઈ અને 7 લીટર દૂધવાળી ભેંસો એક માલિક પાસે છે એવું માલિકનું કહેવું છે। જે ભાઈને લેવાની હોય તે રૂબરૂમાં મળવાનું છે એવું માલિકનું કહેવું છે। વેતરની વાત કરીએ તો પહેલા વેતરથી લઈ અને ચોથા વેતર સુધી ભેંસો છે માલિક પાસે। 4 ભેંસો છે, દેવાની છે, તે તમે વિડીયોમાં જોઈ શકો છો। ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે અને હાડ ગજામાં પણ સારી ભેંસો છે, દૂધમાં પણ સારી છે। તમને 4 લીટરથી લઈ અને 7 લીટર જેવી દૂધમાં મળી જશે ભેંસ। ફૂલ જવાબદારીવાળી ભેંસો મળશે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। એક વેતરથી લઈ અને 4 વેતર સુધીની પણ ભેંસો આ માલિક પાસે છે, તે તમને મળી જશે। દોવામાં સાવ સોજી, બધાને પારું ઉપર દોવા, બધી પારી ઉપર દોવા દે છે એવું માલિકનું કહેવું છે। કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, તે તમે વિડીયોમાં જોઈ શકો છો। કિંમતની વાત કરીએ તો 60,000થી લઈ અને 1,35,000 સુધીની ભેંસો માલિક પાસે મળી જશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો વેરાવળ ગામ છે, વેરાવળ શહેર છે અને ગીર સોમનાથ જિલ્લામાં તમને આ ભેંસો જોવા મળી જાય છે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 2 નંબર ઉપર ખડેલી વેચવાની છે। 2.5 મહિનાની ગાભણ છે, ચેક કરાવી લેવાની છૂટ, ડોક્ટરી કરાવી લેવાની છૂટ એવું માલિકનું કહેવું છે। 2.5 મહિના થયા છે, બીજદાન અને બીડિંગ કરાવ્યું છે। તેના ખડાઈની વાત કરીએ તો ઊંચાઈ લંબાઈમાં પૂરી છે, બની નચરલી ખડાઈ છે, ફૂલ જવાબદારીવાળી છે। તેની માને 6 થી 7 લીટર જેવું દૂધ હતું એવું માલિકનું કહેવું છે। સાવ સોજી છે, સસ્તી અને સારી ખડેલી છે, તે તમે વિડીયોમાં જોઈ શકો છો। ઊંચાઈ લંબાઈ પણ તમે જોઈ શકો છો અને હાડ ગજુ પણ તમે જોઈ શકો છો અને 2.5 મહિનાનો ગાભ પણ છે એવું માલિકનું કહેવું છે। ફૂલ જવાબદારીથી આપવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, તે તમે વિડીયોમાં જોઈ શકો છો। કિંમતની વાત કરીએ તો 50,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે, તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો આંબલિયા ગામ છે, જુનાગઢ જિલ્લો છે, ત્યાં તમને આ ભેંસ જોવા મળી જાય છે આંબલિયા ગામમાં। માલિકના નંબર પર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવશે 3 નંબર ઉપર ભેંસ વેચવાની છે। 10 દિવસની કાચી છે, ચોથું વેતર વ્યાવાની વાર છે 10 દિવસની। ફૂલ જવાબદારીવાળી ભેંસ છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આ આસળ પેટની બધી જવાબદારીથી દેવાની છે, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો। કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી ભેંસમાં। ઊંચાઈ લંબાઈમાં પૂરી છે, હાડ ગજામ પણ સારી છે અને જાફરાબાદી નસલની ભેંસ છે, તે તમે વિડીયોમાં જોઈ શકો છો। દૂધે પણ સારી છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, બધી જવાબદારીથી દેવાની છે। ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે, હાડ ગજામ પણ સારી છે અને ઘાટમાં પણ સારી છે, તે તમે વિડીયોમાં જોઈ શકો છો। 4 આછળ પણ કમ્પ્લીટ છે અને આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું। કિંમતની વાત કરીએ તો 1,30,000 જેવી કિંમત રાખેલ છે, અંદાજિત કિંમત છે, તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો જીનાવારી ગામ છે, જામજોધપુર તાલુકો છે અને જામનગર જિલ્લામાં તમને ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 4 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, વેચવાની છે, બીજા વેતરમાં વ્યાણેલી છે, 7 લીટર જેવું દૂધ કરે છે, સાવ સોજી છે, દોવામાં ફૂલ જવાબદારીવાળી ભેંસ છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આ આસળ પેટની બધી જવાબદારીથી દેવાની છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। બધી જવાબદારીવાળી ભેંસ છે, કોઈ પણ બીજો ફોલ્ટ નથી ભેંસમાં। સાવ સોજી, સારી અને સસ્તી ભેંસ છે। ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે અને હાડ ગજામ પણ સારી છે અને દૂધ પણ 7 લીટર જેવું દૂધ પણ કરે છે એવું માલિકનું કહેવું છે। બીજા જ વેતરમાં છે, તે તમે વિડીયોમાં જોઈ શકો છો। 4 આછળ પણ કમ્પ્લીટ છે અને આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી। ફૂલ જવાબદારીવાળી ભેંસ છે, 100% જવાબદારીવાળી ભેંસ છે। કિંમતની વાત કરીએ તો 95,000 રૂપિયા કિંમત રાખેલ છે, અંદાજિત કિંમત છે, તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ભાટિયા ગામ છે, કલ્યાણપુર તાલુકો છે અને દેવભૂમિ દ્વારકામાં તમને ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવશે 5 નંબર ઉપર ભેંસ વેચવાની છે, પારું નથી, મરી ગયું છે પારું, ખાણ ઉપર દોવા દે છે, 2 થી 2.5 મહિનાની વ્યાણેલી છે। દૂધની વાત કરીએ તો 7 થી 8 લીટર જેવું દૂધ છે, ફૂલ જવાબદારીવાળી
ભેંસ છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. આ આસળ પેટની બધી જવાબદારીથી દેવાની છે. ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે અને હાડ ગજામાં પણ સારી છે, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો. કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, બધી જવાબદારીવાળી ભેંસ છે. પારું નથી, 2.5 મહિનાની વ્યાણેલી છે અને 7 થી 8 લીટર જેવું દૂધ પણ કરે છે, તે તમે વિડીયોમાં જોઈ શકો છો. કિંમતની વાત કરીએ તો 95,000 જેવી કિંમત રાખેલ છે માલિકીએ. અંદાજિત કિંમત છે, તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ખંભાલા ગામ છે, રાણાવાવ તાલુકો છે અને પોરબંદર જિલ્લામાં તમને ભેંસ જોવા મળી જાય છે. માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 7 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. 6 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, વેચવાની છે. 6 લીટર જેવું દૂધ કરે છે. સવાર સાંજ 1 મહિનાની વ્યાણેલી છે અને પારું નથી, પારું મરી ગયું છે એવું માલિકનું કેવું છે. 600 લીટર બંને ટાઈમ દોરાવી લેવાની છૂટ, ફૂલ જવાબદારીવાળી ભેંસ છે. 1 જ મહિનો થયો છે વ્યાણી તેના, એવું માલિકનું કેવું છે. કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. આ આસળ પેટની બધી જવાબદારીથી દેવાની છે, તે તમે વિડીયોના માધ્યમથી બતાવી શકો છો. સાવ સોજી, સસ્તી અને સારી ભેંસ છે. પારું નથી, ખાણ ઉપર દોવા દે છે કમ્પ્લીટ, 4 આચળ કમ્પ્લીટ છે. આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી. કિંમતની વાત કરીએ તો 53,000 જેવી કિંમત રાખેલ છે, અંદાજિત કિંમત છે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો દીવરાણા ગામ છે, માંગરોળ તાલુકો છે અને જુનાગઢ જિલ્લામાં તમને ભેંસ જોવા મળી જાય છે. માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 7 નંબર ઉપર ભેંસ, ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસ છે, ખડેલી જ છે, પહેલા વેતરની જ છે, તે તમે વિડીયોમાં જોઈ શકો છો. હાલ દૂધની વાત કરીએ તો 4 થી 5 લીટર જેવું દૂધ કરે છે, પહેલ વેતરી જ છે, ખડેલી 10 દિવસની જ વ્યાણેલી છે, તે તમે પારુના અંદાજ ઉપરથી અંદાજ કાઢી શકો છો અને તે તમે વિડીયોમાં પણ જોઈ શકો છો. ઓરિજિનલ નસલનું જ છે, ખડેલું દૂધે પણ થઈ શકે છે એવું માલિકનું કહેવું છે. કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે અને હાડ ગજામાં પણ સારી છે, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો. સાવ સોજી, સસ્તી અને સારી ભેંસ છે. કોઈ પણ બીજો ફોલ્ટ નથી. કિંમતની વાત કરીએ તો 1,30,000 જેવી કિંમત રાખેલ છે, અંદાજિત કિંમત છે, તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો આજક ગામ છે, માંગરોળ તાલુકો છે અને જુનાગઢ જિલ્લામાં તમને ભેંસ જોવા મળી જાય છે. માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 8 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, વેચવાની છે. ગમે તેને દોઈ લેવાની છૂટ, ભેંસ વેચવાની છે. 4 થી 5 લીટર જેવું દૂધ કરે છે, પારું ઉપર દોવા દે છે એવું માલિકનું કેવું છે. ફૂલ જવાબદારીથી દેવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. આ આસળ પેટની બધી જવાબદારીથી દેવાની છે. સાવ સોજી, સસ્તી અને સારી ભેંસ છે, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો. કોઈ પણ બીજો ફોલ્ટ નથી. ઊંચાઈ લંબાઈ પણ તમે જોઈ શકો છો, ભેંસનું હાડ ગજુ પણ જોઈ શકો છો. દૂધ પણ સારું કરે છે, 4 થી 5 લીટર જેવું દૂધ કરે છે એક ટાઈમનું અને પારું ઉપર કમ્પ્લીટ દોવા દે છે. કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી. 4 આચળ પણ કમ્પ્લીટ છે અને આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી, તે તમે વિડીયોના માધ્યમથી બતાવી શકો છો. ઊંચાઈ લંબાઈ પણ તમે જોઈ શકો છો અને હાડ ગજુ પણ તમે જોઈ શકો છો ભેંસનું. અને કોઈ પણ બીજો બધી જવાબદારીવાળી ભેંસ છે. કિંમતની વાત કરીએ તો 72,000 જેવી કિંમત રાખેલ છે, અંદાજિત કિંમત છે, તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે. જોવા ક્યાં મળે તો ઈશ્વરીય ગામ છે, જામજોધપુર તાલુકો છે અને જામનગર જિલ્લામાં તમને ભેંસ જોવા મળી જાય છે. માલિકના નંબર પણ આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 9 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, વેચવાની છે. કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. ઊંચા લંબાઈમાં પણ પૂરી છે અને હાડ ગજામાં પણ સારી છે. વેતરની વાત કરીએ તો બીજા વેતરમાં છે, બીજા વેતરમાં વ્યાણેલી છે, 2 મહિનાની વ્યાણેલી છે. 5.5 થી 6 લીટર જેવું દૂધ કરે છે. કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે અને હાડ ગજામાં પણ સારી છે, ઘાટે પણ સારી છે. ટોટલ જવાબદારીથી દેવાની છે, તે તમે વિડીયોના માધ્યમથી બતાવી શકો છો. 4 આચળ પણ કમ્પ્લીટ છે અને આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી. સારી ભેંસ છે, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો. બીજા જ વેતરમાં વ્યાણેલી છે, 2 મહિના જ થયા છે વ્યાણી તેને. 5.5-6 લીટર જેવું દૂધ કરે છે. કિંમતની વાત કરીએ તો 1 લાખ જેવી કિંમત રાખેલ છે માલિકે, અંદાજિત કિંમત છે, તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો તરસાઈ ગામ છે, જામજોધપુર તાલુકો છે અને જામનગર જિલ્લામાં તમને ભેંસ જોવા મળી જાય છે. માલિકના નંબર પણ આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો. ત્યારબાદ આવે છે 10 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, વેચવાની છે. 2 મહિનાની વ્યાણેલી છે. દૂધની વાત કરીએ તો
3 થી 3.5 લીટર જેવું દૂધ કરે છે. ફૂલ જવાબદારીવાળી ભેંસ છે. ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે અને હાડગજા પણ સારી છે. તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો. કોઈ પણ બીજો ફોલ્ટ નથી ભેંસમાં. કિંમતની વાત કરીએ તો 62,000 જેવી કિંમત રાખેલ છે માલિકે. જોવા ક્યાં મળે તો સૂત્રાપાડા ગામ છે, સૂત્રાપાડા તાલુકો છે અને ગીર સોમનાથ જિલ્લામાં તમને ભેંસ જોવા મળી જાય છે. માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. અને જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં.